અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। રસ્તા ઉપર પાણી ભરાયેલા હોવાથી અવરજવર પ્રભાવિત થઈ અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોએ વહેલામાં વહેલી તકે પાણીનો નિકાલ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ઝરમર વરસાદ અત્યારે શહેરમાં ચાલુ છે, પરંતુ આ વરસાદી પાણીનો છે નિકાલ નથી થતો અને આખરે પ્રશાસનના પાપે પ્રજા પરેશાન થતી નજરે પડે છે। વેજલપુર ખાતે આવેલા શ્રીનંદનગરમાં પણ પાર્કિંગ પ્લોટમાં પણ આપ જોઈ શકો છો કે પાણી જ પાણી ચારેકોર ભરાયેલા હજી નજરે પડી રહ્યા છે અને લોકો આખરે હાલાકી વેઠતા નજરે પડે છે। ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સ્થાનિક છે, આપણે એમની સાથે જ વાત કરીએ। દર ચોમાસે આ પ્રકારની સ્થિતિ હોય તો કેટલું અઘરું પડે છે? બહુ અઘરું પડે દર વખતે પ્રશાસનને આપણા તરફથી કોઈ આટલો તો વરસાદ પડે તો ભરાય જ પાણી, બહાર નીકળવું એટલે બહુ હેરાન થઈ જાય। કાલે કેટલું પાણી હતું? હાલ તો અહીં સુધી હતું। અચ્છા, હા, અને આજે ઉતર્યું છે? આજે આટલું ઉતર્યું। હવે આ કેટલા દિવસે ઉતરશે? શી ખબર, આજે ઉતરે નહીં તો ચાલે। અચ્છા, દર વખતે આવું? દર વખતે આવું। દર વખતે આ જ રીતે હાલાકીનો સામનો અહીંયા લોકો કરતા હોય છે। દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે વહેલી સવારે જ્યારે તમામ વસ્તુઓ લેવા જવું પડતું હોય છે ત્યારે પણ અહીંયા પાણીનો નિકાલ છે તે થતો નથી અને આખરે લોકો અહીંયા હાલાકી ભોગવતા નજરે પડે છે। વહેલી સવારથી જ કાલે પણ કમર સુધીના વરસાદી પાણી ભરાયેલા હતા અને લોકો હાલાકી ભોગવતા નજરે પડતા હતા। અત્યારે પણ એ જ પ્રકારની સ્થિતિ અને અઘરી પરિસ્થિતિમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। જોકે હજી ઝરમર વરસાદ ચાલુ છે। આજે પણ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે। દર વખતે આ પ્રકારની પાણી ભરાય છે, કેટલી હેરાનગતિ થાય છે લોકોને? પાણી તો ભરાય છે, બહુ હેરાન થઈએ છીએ। પ્રશાસનને શું કહેશો? શું કહે છે, તો મદદ કરો અમારી। દર વખત પાર્કિંગ બી ભરાઈ જાય। કેટલું પાણી હતું કાલ સુધીમાં? આટલું હતું પાણી। આજે ઓછું છે? હા, આછું ઓછું થઈ ગયું છે પાણી। પાણી નીકળતું જ નથી? પણ ધીમે ધીમે નીકળે છે, એકદમ નહીં નીકળતું એવું। એટલે પાણી ન નીકળવાના કારણે લોકો હેરાનગતિ ભોગવતા નજરે છે તે પડે છે। વરસાદ બંધ થયો પરંતુ વરસાદી પાણીનો નિકાલ નથી થતો અને આ બીજું ઉદાહરણ વેજલપુર ખાતે શ્રીનંદનગરનું કે જ્યાં હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી। અમદાવાદમાં હવામાન વિભાગ તરફથી પણ આગમચેતીના ભાગરૂપે પહેલાથી એલર્ટ આપી દેવામાં આવે છે, પરંતુ હજી વરસાદી પાણીનો નિકાલ છે તે થતો નથી ને આખરે પ્રજા પરેશાન થાય છે। किस तरह का यहाँ पानी भर जाता है, किस तरह की आई हूँ यहाँ पर, जनवरी में आई हूँ तो मेरे को पहली बरसात दिख रही है, तो पानी तो बहुत है यहाँ पर। अब वो तो बारिश भी इतनी हुई है तो पानी तो रहेगा। कितनी परेशानी होती है बाहर? हाँ, बड़े परेशानी तो होती है, तो पर अब क्या कर सकते हैं। કેટલું પાણી ભરાય છે? અગર ખરાબ પોઝિશન આ છે આપણું અમદાવાદનું સ્માર્ટ સિટી। આ સત્તાધીશોની નિષ્ફળતા બતાવે છે કે આટલા જ વરસાદમાં જો આ પરિસ્થિતિ થતી હોય તો વરસાદ તો પડવાનો છે એની સિઝન પ્રમાણે, એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલકુલ ફેલ છે। પ્રી મોન્સૂન સિસ્ટમ ફેલ છે અને ખાલી ડેવલપમેન્ટની વાત કરે છે જ્યારે એના રોડ, રસ્તા, ગટર એની કોઈ સિસ્ટમ નથી। અણઘડ સરકાર છે આ। એને જો આવડત હોત ને તો આવું ના થાત। વર્ષો પહેલા કોંગ્રેસના સમયમાં વિસ્તાર તો વધતા હતા, ચલો કદાચ આટલું નહોતું, પણ એ સિસ્ટમ તમે આજે સિટીમાં જઈને જોઈ આવો, ક્યાંય આવા પાણી નહીં ભરાયા। નવો સિંધુ ભવન રોડ, તમે કોર્પોરેટ રોડ આનું નામ આપો છો, આરસીસીના રોડો બનાવો છો, હાઈ બંગલાઓ પણ અત્યારે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા કે એ લોકોના ઘરમાં પાણી છે। આ લોકો ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પ્રશાસનના પાપે આખરે પ્રજા હેરાન થતી નજરે પડી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।